ओम नमो नारायणाय। શ્રીમદ્ભાગવત ચતુર્સ્કંદ અધ્યાય 30 પ્રચેતાઓનું વૃક્ષ કન્યા સાથે લગ્ન અને રાજ્ય શાસન. વિદુર્વાચ યે ત્વયા વિહિતા બ્રહ્મન સુતઃ પ્રાચીનબર્હિષઃ તે રુદ્રગીતેન હરિમ સિદ્ધિમાપુઃ પ્રતોષ્યકામ. વિદુરજીએ પૂછ્યું, હે બ્રહ્મન, પ્રાચીન બર્હિષના પુત્રો જે તમે કહ્યા તેઓ રુદ્રગીત વડે શ્રીહરિને પ્રસન્ન કરી કઈ સિદ્ધિ પામ્યા? હે બૃહસ્પતિના શિષ્ય મૈત્રેય, તે પ્રચેતાઓ દેવેચ્છાએ શ્રી શંકરદેવને પામી ભગવાન ઉપર પ્રીતિવાળા તે શંકરના કૃપાપાત્ર થઈ મોક્ષ તો અવશ્ય પામ્યા જ હશે, પણ મોક્ષ પ્રાપ્તિ પહેલાં આ લોકમાં તથા પરલોકમાં તેઓએ શું પ્રાપ્ત કર્યું હતું? મૈત્રેય બોલ્યા, પિતાની આજ્ઞા પાળનારા તે પ્રચેતાઓએ સમુદ્રમાં પ્રવેશ કરી રુદ્રગીતના જપરૂપી તપ વડે શ્રી હરિને પ્રસન્ન કર્યા. તપ કરતા 10,000 વર્ષ ગયા. તે પછી સનાતન પુરુષ ભગવાન પોતાની કાંતિ વડે તેઓનું દુઃખ શાંત કરતા શુદ્ધ સત્વગુણ સ્વરૂપે પ્રગટ થયા. તે વેળા મેઘ જેમ મેરુ પર્વતના શિખર ઉપર ચડે તેમ શ્રી ભગવાન ગરુડની પીઠ ઉપર બિરાજ્યા હતા. તેણે પીળું પિતાંબર પહેર્યું હતું, કંઠમાં કૌસ્તુભમણિ ધારણ કર્યો હતો અને સર્વ દિશાઓને તેજથી પ્રકાશમાન કરતા હતા. તેમના ગાલ અને મુખ સુવર્ણના અને રત્નજડિત આભૂષણોના રંગબેરંગી ઝળહળતાને ચળકાટથી પ્રકાશતા હતા. મસ્તકે મુકુટ શોભી રહ્યો હતો. 8 ભુજાઓમાં 8 હથિયારો તેમણે ધારણ કર્યા હતા. મુનિઓ તથા દેવોના ઇન્દ્રો તેમને સેવતા હતા અને ગરુડ રૂપી ગંધર્વ પાંખોના શબ્દ વડે તેમની કીર્તિ ગાતો હતો. વળી તે આદિ પુરુષ પુષ્ટ અને લાંબી 8 ભુજાઓની વચ્ચે બિરાજતા લક્ષ્મી દેવીની સાથે જેની શોભા સ્પર્ધા કરતી હતી એવી વનમાળાથી વીંટાયેલા હતા અને કૃપાપૂર્વક જોતા હતા. તેમણે શરણાગત તે પ્રાચીન બર્હિષના પુત્રોને મેઘગર્જના જેવી ગંભીર વાણી વડે કહ્યું. શ્રી ભગવાન બોલ્યા, હે રાજપુત્રો, તમારું કલ્યાણ થાઓ. તમે મારી પાસેથી વર માંગો. તમે પરસ્પર સ્નેહથી કેવળ મારું જ આરાધન કરો છો, તેથી તમારા એ સ્નેહ વડે હું પ્રસન્ન થયો છું. જે મનુષ્ય હંમેશા સંધ્યા સમયે તમારું સ્મરણ કરશે તેને પોતાના આત્મા ઉપર જેવી પ્રીતિ છે એવી પોતાના ભાઈઓ ઉપર અને પ્રાણી માત્ર ઉપર થશે. વળી જે સવારે ને સાંજે એકાગ્રચિત થઈ રુદ્રગીત વડે મારી સ્તુતિ કરશે તેઓને હું અનેક ઈષ્ટવરો તથા ઉત્તમ બુદ્ધિ આપીશ. વળી તેઓએ પિતાની આજ્ઞાને હર્ષપૂર્વક સ્વીકારી છે, તેથી તમારી સુંદર કીર્તિ લોકોમાં ફેલાશે. તેમજ તમને એક પ્રખ્યાત પુત્ર થશે કે જે ગુણો વડે બ્રહ્માથી ન ઉતરે તેવો થઈ પોતાના સંતાનો વડે 3 લોકને પૂર્ણ કરશે. હે રાજપુત્રો, પ્રમ્લોચા નામની એક અપ્સરાએ કંડુ ઋષિથી કમળ જેવા નેત્રોવાળી કન્યા પ્રાપ્ત કરી હતી, જેને તે અપ્સરાએ તજી હોય વૃક્ષોએ સ્વીકારી હતી. એ કન્યા ભૂખથી દુબળી થઈ રડવા લાગી ત્યારે વનસ્પતિઓના રાજા ચંદ્રમાએ દયાળુ થઈ અમૃત વરસાવતી અંગૂઠા પાસેની આંગળી તેના મુખમાં આપી હતી. મારા ભક્ત તમારા પિતાએ પ્રજા ઉત્પન્ન કરવા તમને આજ્ઞા આપી છે, માટે પ્રજા સૃષ્ટિના નિમિત્તે તમે તે સુંદર કન્યાને જલ્દી પરણો. તમે બધા એક જ ધર્મ પાળનારા ને સમાન સ્વભાવવાળા છો અને એ સુંદરી પણ તમારી પેઠે જ એક જ ધર્મ પાળનારી ને સમાન સ્વભાવવાળી છે. જેથી તમારે વિશે ચિત્ત અર્પણ કરી એ તમારી સર્વની પત્ની થાઓ. તમે મારી કૃપા વડે દેવતાઓના હજારો વર્ષો સુધી અખૂટ બળવાળા રહી પૃથ્વીના તથા સ્વર્ગના ભોગો ભોગવશો.
પછી મારા ઉપરની અખંડ ભક્તિથી તમારા હૃદયના કામાદિ મળ બળીને ભસ્મ થશે. એટલે લગભગ નરક જેવા આ લોક તથા પરલોકના ભોગોથી વૈરાગ્ય પામી મારું સ્થાન પામશો. જે પુરુષો ઘરમાં રહીને પણ સર્વ કર્મો મને એટલે કે ઈશ્વરને સમર્પણ કરી મારી લીલાઓ સાંભળવામાં સમય ગાળે છે, તેઓને એ ઘર પણ બંધનકારક થતું નથી. કેમ કે બ્રહ્મવાદીઓ એટલે કે જેઓને કથા સાંભળવી હોય તેઓના હૃદયમાં ક્ષણે ક્ષણે નવા જેવો થઈ હું સર્વજ્ઞ સદા પ્રકટ રહું છું. મને પામેલા લોકો મોહ શોક કે હર્ષ કદી પામતા નથી, કેમ કે હું એ જ બ્રહ્મ છું. મૈત્રેય બોલ્યા, સર્વ પદાર્થોના પાત્ર ભગવાન જનાર્દન એમ કહેતા હતા ત્યારે તેમના દર્શનથી જેઓના તમોગુણ તથા રજોગુણના મેલ નાશ પામ્યા હતા એવા તે પ્રચેતાઓ બે હાથ જોડી ગળગળી વાણી વડે સર્વના મહાન મિત્ર તે ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. પ્રચેતાઓ બોલ્યા, ક્લેશોનો નાશ કરનારા જેમના ઉદાર ગુણો તથા નામોને સમગ્ર કલ્યાણનું સાધન કહેલા છે, જેમનો વેગ મન તથા વાણીના વેગ કરતાં પણ અધિક છે અને જેમનો માર્ગ સર્વ ઇન્દ્રિયોથી અજાણ્યો છે, તે આપને અમે નમસ્કાર કરીએ છીએ. આપ સ્વરૂપમાં જ રહેવાથી શુદ્ધ અને શાંત છો, છતાં વ્યર્થ મનને કારણે જ આપ વિશે દ્વૈતપણું સ્ફુરે છે. જગતની ઉત્પત્તિ સ્થિતિ તથા લય સમયે માયાના ગુણો વડે આપ બ્રહ્માદિ સ્વરૂપ ધારણ કરો છો, તેવા આપને અમે નમસ્કાર કરીએ છીએ. જે આપ શુદ્ધ સત્વગુણરૂપ હોય, જેમનું જ્ઞાન સંસારને દૂર કરનારું છે, તે શ્રી હરિ વાસુદેવ અને સર્વ યાદવો તથા ભક્તોના પ્રભુ શ્રી કૃષ્ણ રૂપ આપને અમે નમસ્કાર કરીએ છીએ. હે કમળ સમાન નેત્રવાળા ભગવાન, બ્રહ્માંડ રૂપ કમળ જેમની નાભીમાં છે, કમળની માળા પહેરનારા અને કમળ સમાન ચરણવાળા આપને અમે નમસ્કાર કરીએ છીએ. કમળના કેસરાઓ સમાન પીળા અને નિર્મળ વસ્ત્રવાળા, સર્વ પ્રાણીઓનું નિવાસ સ્થાન અને સર્વના સાક્ષી આપને અમે નમસ્કાર કરીએ છીએ. આપ ભગવાને સમગ્ર ક્લેશોનો નાશ કરનારું આ સ્વરૂપ અમારી આગળ પ્રગટ કર્યું, તો દુઃખી એવા અમારા ઉપર આનાથી બીજી શી દયા હોય? હે અમંગળનો નાશ કરનાર દેવ, ગરીબ ઉપર પ્રેમ રાખનારા સ્વામીઓએ બસ આટલું કરવું યોગ્ય છે કે તેઓએ પોતાના સેવકોને યોગ્ય સમયે આ અમારા છે એમ પોતાની બુદ્ધિથી સંભાળવા, જેને લીધે તે સેવકોને શાંતિ થાય. વળી આપ તો ક્ષુદ્ર પ્રાણીઓના હૃદયમાં પણ અંતર્યામી તરીકે રહ્યા છો, તો આપના ભક્ત એવા અમારી ઈચ્છાઓને આપ કેમ ન જાણો? હે જગતના પતિ, અમને તો આ જ વર ઇષ્ટ છે કે આપ ભગવાન અમારા ઉપર પ્રસન્ન રહો, કેમ કે આપ મોક્ષ માર્ગ દેખાડનારા અને પોતે જ પુરુષાર્થ રૂપ છો. તો પણ હે નાથ, સર્વના કારણ બ્રહ્માદિથી પણ પર એવા આપની પાસેથી અમે વર માંગીએ છીએ, કેમ કે આપની વિભૂતિઓનો અંત નથી અને તેથી જ આપ અનંત કહેવાઓ છો. જેમ કલ્પવૃક્ષ મળતા ભમરો બીજું કંઈ સેવતો નથી, તેમ અમે પણ સાક્ષાત આપનું ચરણમૂળ પામી શું શું માંગીએ? કંઈ માંગી શકતા નથી, તો પણ માત્ર એટલું જ માંગીએ છીએ કે આપની માયાથી મોહિત થયેલા અમે અમારા કર્મોને લીધે જ્યાં સુધી આ સંસારમાં ભટકીએ ત્યાં સુધી પ્રત્યેક જન્મમાં અમને આપના ભક્ત પુરુષોનો સંગ થયા કરો, કેમ કે આપ ભગવાનના ભક્તોના સંગની એક ક્ષણ સાથે પણ અમે સ્વર્ગ કે મોક્ષની તુલના કરતા નથી, તો મરણધર્મી મનુષ્યોના ભોગોની તુલના કેમ જ કરીએ? જે ભગવદ્ ભક્તોના સંગમાં આપ ભગવાનની શુદ્ધ કથાઓ થાય છે, કે જે કથાઓથી તૃષ્ણા શાંત થાય,
પ્રાણી માત્ર ઉપર નિર્વૈર મૈત્રી થાય અને કોઈ પણ જાતનો ઉદ્વેગ રહે નહીં. વળી જે ભગવદ્ ભક્તોના પ્રસંગમાં ઉત્તમ કથાઓ વિશે સર્વ સંગ છોડનારા ભક્ત પુરુષો ત્યાગીઓની ગતિરૂપ સાક્ષાત નારાયણ ભગવાનની વારંવાર સ્તુતિ કરે છે, આવા આપના ભક્ત પુરુષો તીર્થોને પણ પવિત્ર કરવાની ઈચ્છાથી પગે લાગતા બધે ફરે છે. તેઓનો સમાગમ સંસારથી ભય પામેલા મનુષ્યોને કેમ ન ગમે? ગમે જ. હે ભગવાન, અમે પોતે પણ આપના પ્રિય મિત્ર શ્રી શંકરનો ક્ષણવાર સાક્ષાત સમાગમ પામી આજે અત્યંત હઠીલા રોગરૂપ જન્મ તથા મરણના એક મહાન વૈદ્ય આપને શરણરૂપે પામી શક્યા છીએ. વળી હે ઈશ્વર, અમે આજ દિવસ સુધી જે કંઈ ઉત્તમ અધ્યયન કર્યું હોય, સદા સેવાવૃત્તિથી ગુરુઓ, બ્રાહ્મણો તથા વૃદ્ધોને પ્રસન્ન કર્યા હોય, પૂજ્ય પુરુષોને, મિત્રોને, ભાઈઓને તથા સર્વ પ્રાણીઓને અદેખાઈ વિના શુદ્ધ ભાવે નમન કર્યું હોય અને ઘણા કાળ સુધી અન્ન છોડી જળમાં જે આ ઉત્તમ તપશ્ચર્યા કરી છે, તે આ સર્વ પરમ પુરુષ આપની પ્રસન્નતા માટે થાઓ, એવો અમે બીજો વર માંગીએ છીએ. મનુ, બ્રહ્મા, ભગવાન શંકર અને બીજાઓ કે જેમના અંતઃકરણ તપ તથા જ્ઞાનથી શુદ્ધ થયેલા છે, તેઓ પણ આપના મહિમાનો પાર ન પામી પોતપોતાની બુદ્ધિ અનુસાર જે આપની સ્તુતિ કરે છે, તેમ અમે પણ અમારી બુદ્ધિ અનુસાર આપની સ્તુતિ કરીએ છીએ. આમ બધે સમભાવવાળા શુદ્ધ પરમ પુરુષ અને સત્વમૂર્તિ શ્રી વાસુદેવ છો, તે ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ. મૈત્રેય બોલ્યા એમ પ્રચેતાઓએ સ્તુતિ કરી એટલે શરણાગત વત્સલ શ્રી હરિએ પ્રસન્ન થઈ તથાસ્તુ એમ કહ્યું. પછી અતૃપ્ત દૃષ્ટિવાળા તે પ્રચેતાઓ ભગવાન જાય એમ ઈચ્છતા ન હતા, તો પણ અસ્ખલિત પ્રભાવવાળા ભગવાન સ્વધામ પધાર્યા પછી એ પ્રચેતાઓ સમુદ્રના જળમાંથી બહાર નીકળ્યા ત્યારે જાણે સ્વર્ગને ઢાંકી દેવા ઊંચા વધ્યા હોય તેવા વૃક્ષોથી પૃથ્વીને ઢંકાયેલી જોઈ કોપી ઉઠ્યા. હે રાજન, પ્રલયકાળના કાલાગ્નિ રુદ્રદેવની પેઠે તેઓએ ક્રોધથી પૃથ્વીને વૃક્ષ વિનાની કરવા મુખમાંથી અગ્નિ તથા પવનને છોડ્યા. તે અગ્નિ તથા પવન સર્વ વૃક્ષોને બાળી ભસ્મ કરવા માંડ્યા. તે જોઈ પિતામહ બ્રહ્મા ત્યાં આવ્યા અને તેમણે પ્રાચીન બર્હિષના પુત્ર પ્રચેતાઓને નીતિના વાક્યોથી શાંત કર્યા. તે સમયે જે વૃક્ષો બળતા બચ્યા હતા, તેઓએ ભયભીત થઈ બ્રહ્માની આજ્ઞાની મરીષા નામની કન્યા પ્રચેતાઓને આપી. એટલે પ્રચેતાઓ પણ બ્રહ્માની આજ્ઞાથી મારીષાને પરણ્યા, જેમાં દક્ષ પ્રજાપતિ પૂર્વે બ્રહ્માનો પુત્ર હોવા છતાં મહાદેવના અપમાનથી જન્મ્યો હતો, જેણે ચાક્ષુષ મન્વંતર આવતા પોતાનું પૂર્વ શરીર કાળ યોગે નાશ પામ્યું હતું. એટલે શાપને લીધે પ્રચેતાઓને ત્યાં મારીષીમાં જન્મી ઈશ્વરની પ્રેરણાથી ઈચ્છિત પ્રજાઓ ઉત્પન્ન કરી હતી અને દક્ષ નામે જ પ્રસિદ્ધ થયો. વળી એ જન્મ્યો ત્યારે પોતાની કાંતિ વડે સર્વ તેજસ્વીઓના તેજ તેણે હર્યા હતા અને કર્મ કરવામાં તેની ચતુરાઈ હતી. તેથી લોકો તેને દક્ષ કહેતા હતા. અનાદિ બ્રહ્માએ પ્રજાસર્ગની રક્ષામાં તેનો અભિષેક કરી યોજના કરી એટલે તે દક્ષે પણ મરીચી વગેરે બીજા સર્વ પ્રજાપતિઓને તે કામ ઉપર નિમ્યા. અહીંયા 51 શ્લોકનો અધ્યાય 30મો સમાપ્ત થાય છે. તમ પ્રજાસર્ગ રક્ષાયા મનાદીરવિષચ્યત યુયુજેન્યાશ્ચ સ વૈ સર્વ પ્રજાપતિન ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં ચતુર્સ્કંદ વિશે અધ્યાય 30મો સમાપ્ત. અંતિમ અને 31મો અધ્યાય આ સ્કંદનો છે. આવશે દક્ષને રાજ્ય અને પ્રચેતાઓને મુક્તિ.